નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વિસનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શાળાના બાળકો દ્વારા આયોજિત તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો। વિસનગર ખાતે જવાહર પ્રાથમિક શાળા, વિસનગર અનુપમ શાળા તેમજ મહિલા અને બાળ મિત્ર દ્વારા આયોજિત તિરંગા રેલીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તિરંગા અભિયાન થકી જનજનમાં રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બની છે અને આ મહાઅભિયાન ઘર ઘર સુધી પહોંચ્યું છે। તિરંગો આપણને પ્રેરણા આપે છે, જેનાથી આપણે રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ યોગદાન આપી શકવા તત્પર બનીએ છીએ। મંત્રીએ વિસનગર ખાતે શાળાના બાળકો દ્વારા આયોજિત રેલીમાં જોડાઈ બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું અને જિલ્લાના તેમજ રાજ્યના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો। આજે 78મા સ્વાતંત્ર્ય દિને સમગ્ર દેશ એને ઉજવવા માટે આજે થનગની રહ્યો છે અને દરેક જગ્યાએ સમગ્ર દેશમાં આપણો રાષ્ટ્રધ્વજ, આપણી શાન, આપણું ગૌરવની સાથે યાત્રાઓ સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી અને આ પર્વની ઉજવણી કરી રહ્યો છે। ત્યારે સમગ્ર દેશમાં દેશનો એક દુનિયામાં ખૂબ મોટો સંદેશો જવાનો છે। ભારતની અંદર એના સ્વાતંત્ર્ય દિનનું કેટલું મહત્ત્વ છે અને લોકોએ પ્રાપ્ત કરેલી આ લોકશાહી અને સ્વાતંત્રતા માટે કેટલા તત્પર છે ને કેટલા જાગૃત છે। અને સાથે આજે જવાહર સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર બાળકોએ ઉત્સાહથી થનગની અને સમગ્ર વિસનગર શહેર માટે એક નવો ચીલો ચાતર્યો છે અને એક તિરંગા યાત્રા સ્વરૂપે સમગ્ર શહેરમાં ફરવાના છે। અને આમ પણ આ જવાહર પ્રાથમિક શાળામાં ખૂબ નવા ઇનિશિયેટિવ એનો સ્ટાફ અને એના બાળકો લઈ રહ્યા છે। આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર છે કે દરેક ક્ષેત્રની અંદર ખૂબ જાગૃતતાથી આ સ્કૂલ કામ કરી રહી છે। એનો સમગ્ર સ્ટાફ અને એના 359 બાળકો એ તમામને હું આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।